स्वस्ति श्री गणेशाय नमः। श्री सरस्वतये नमः। श्री गुरुभ्यो नमः। श्री मातृ पितृ चरण कमलेभ्यो नमः। आदिरूपं नमस्तुभ्यं नमस्तुभ्यं पितामह। विराटाय नमस्तुभ्यं। श्री विश्वकर्मणे नमो नमः। श्री विश्वकर्मणे नमो नमः। विश्वकर्मा भगवान् श्री अम्बे मात की, श्री रामदल मात की, चामुंडा मात की, सद्गुरु भगवान की, अपने अपने माता पिता की, गजानन गणपति महाराज की जय, पवन सुत हनुमान जी महाराज की जय, उमापति महादेव की जय। ओम नमः पार्वती पतये हर हर महादेव। वंदन करिए जय विश्वकर्मा, वंदन करिए जय विश्वकर्मा, वंदन करिए जय विश्वकर्मा, वंदन करिए जय विश्वकर्मा। आज प्रभु जी उत्सव तुम्हारो, आज प्रभु जी उत्सव तमारो, नीलोरगढ़ के वासी पधारो, नीलोरगढ़ के वासी पधारो। वंदन करिए जय विश्वकर्मा, वंदन करिए जय विश्वकर्मा। क्रोध स्वरूप विराजो मा
કરીએ જય વિશ્વકર્મા. વંદન કરીએ જય વિશ્વકર્મા. કૈલાસ વૈકુંઠ આપે રચાવ્યા. કૈલાસ વૈકુંઠ આપે વસાવ્યા. ઋષિ મુનીશ્વર તે સુખ પામ્યા. ઋષિ મુનીશ્વર તે સુખ પામ્યા. વંદન કરીએ જય વિશ્વકર્મા. વંદન કરીએ જય વિશ્વકર્મા. વંદન કરીએ જય વિશ્વકર્મા. વંદન કરીએ જય વિશ્વકર્મા. જંતી બાળ કહે પાય પડીને. જયંતી બાળ કહે પાય પડીને. ભક્તિ ભવો ભવ આપો અમોને. ભક્તિ ભવો ભવ આપો અમોને. વંદન કરીએ જય વિશ્વકર્મા. વંદન કરીએ જય વિશ્વકર્મા. વંદન કરીએ જય વિશ્વકર્મા. વંદન કરીએ જય વિશ્વકર્મા. વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્નં કુરુ મે દેવ. સર્વકાર્યેષુ સર્વદા સર્વકાર્યેષુ સર્વદા. જય. પરમ કૃપાળુ પરમાત્મા બ્રહ્માંડ નાયક સૃષ્ટિના સર્જનહાર ભગવાન વિશ્વકર્માના અસીમ કૃપાથી આજના દિવસે અનંત ચતુર્થી આપ સૌને આ મહાપર્વની બહુ બહુ બધાઈ શુભકામનાઓ. સાથે સાથે 17 સપ્ટેમ્બર એટલે પૂરા દેશ અને દુનિયામાં આ દિવસ વિશ્વકર્મા પૂજન દિવસ તરીકે ઓળખાય છે. તો વિશ્વકર્મા પૂજન દિવસની પણ આપ સૌને શુભકામનાઓ. કલોલ નગરના આંગણે શાસક કોળ સમાજ અને સંગઠન મંડળ દ્વારા કદાચ પહેલી વખત લગભગ 17 સપ્ટેમ્બર પહેલી વખત એક સુંદર મજાના સત્સંગના કાર્યક્રમનું આયોજન કર્યું. શાસક ગૌડ સમાજના તમામ પ્રમુખ, મંત્રી, પદાધિકારીઓ, એમને સાધુવાદ, સંગઠન મંડળના બધા જ પદાધિકારીઓને સાધુવાદ. સાથે સાથે જેને જેને પણ આ સત્કાર્યમાં તન મન ધનથી સહયોગ આપ્યો એ સૌને પણ બહુ બહુ ધન્યવાદ. એકવાર એ સૌ માટે આપણે તાળીઓ વધાવીશું. હું થોડુંક વચ્ચે સજેશન કરી દઉં. તમે જે લોકો બેઠા છો તકલીફ ન હોય તો સામે આવો, કારણ કે હા ભલે ખુરશી રાખજો, વાંધો નહીં, આગળના થોડા ગાદલા લઈ લો. એટલે આમ મને શું છે, આમ સામે થ્રો
મજા આવે. હા, ખુરશી રાખશો તોય વાંધો નથી, મને કોઈ વાંધો નહીં. ખુરશી રાખો તોય વાંધો નહીં ભાઈ, સાઈડમાં રાખો, નીચે ન બેસી શકે. એટલે આપણે શું છે આમ થોડું આમ, કારણ કે મારે કેવું છે અહીંયા વિશ્વકર્મા પુરાણ તો મેં મારી સામે રાખ્યું હોય, પણ એ મારે ગ્રંથને માન આપવો પડે. બાકી તો જે ખુરશી નીચે ન બેસી શકતા હોય એના માટે ખુરશી બરાબર છે. ચલો. આદિરૂપમ નમસ્તુભ્યમ નમસ્તુભ્યમ પિતામહ વિરાટાય નમસ્તુભ્યમ વિશ્વકર્મણે નમો નમઃ વિશ્વકર્મણે નમો નમઃ. એટલા તો જે દિવસ માટે આપણે ભેગા થયા છીએ 17 સપ્ટેમ્બર, તો 17 સપ્ટેમ્બરે ભગવાન વિશ્વકર્માની પૂજા કેમ થાય? જનરલી આપણે સનાતન હિન્દુ ધર્મમાં આપણે હિન્દુ કેલેન્ડર મુજબ બધા જ તહેવારો આવે, પણ બે તહેવારો એવા છે કે જે તારીખ ઉપર આવે છે. એક 14 જાન્યુઆરી ઉત્તરાયણ અને એક 17 સપ્ટેમ્બર એ વિશ્વકર્મા પૂજન દિવસ. બાકી બધા તહેવારો આપણે રામનવમી તો ચૈત્ર સુદ નોમ જ આવે, શ્રાવણ વદ આઠમ જ આવે. બે તહેવારો એવા છે સનાતન હિન્દુ ધર્મમાં જેને આપણે તારીખ ઉપર ઉજવીએ છીએ. સૂર્ય જે ભ્રમણ કરે છે, એક વર્ષમાં 12 સંક્રાંતિ આવે. સંક્રાંતિ એટલે શું? મેષ, વૃષભ, મિથુન, કર્ક, સિંહ, કન્યા, તુલા, વૃશ્ચિક, ધન, મકર, કુંભ અને મીન. આ 12 રાશિ છે. એક એક મહિનો સૂર્ય એક એક રાશિમાં રહે. સૂર્ય જ્યારે રાશિ બદલે એ સમયગાળો છે એને સંક્રાંતિ કહેવામાં આવે. 12 મહિનામાં 12 સંક્રાંતિ આવે. આપણને એક જ સંક્રાંતિની ખબર છે. બે લાડવા બનાવો, થોડી શેરડી લઈ લો, દાન આપો અને પતંગ ઉડાડો. 12 મહિનામાં 12 સંક્રાંતિઓ આવે અને લગભગ પૂનમની આજુબાજુ જ આવે. સૂર્ય જ્યારે રાશિ બદલે છે, સૂર્યનારાયણ ભગવાન વિશ્વકર્માને જમાય છે, એ રાશિ બદલે અને સંક્રાંતિ કહેવામાં આવે. એમાં 14 જાન્યુઆરીએ મકર રાશિમાં સૂર્ય આવે એટલે એને મકર સંક્રાંતિ કહીએ આપણે. અને ભાદરવા મહિનામાં સૂર્ય છે અત્યારે સિંહ રાશિમાંથી કન્યા રાશિમાં આવે અને કન્યા સંક્રાંતિ કહેવાય. પેલી ઉત્તરાયણ છે મકર સંક્રાંતિ કહેવાય, આ કન્યા સંક્રાંતિ. કાલે સાંજે 7:52 કાલે 16 તારીખ હતી. 16 તારીખે સાંજે લગભગ 7:52 સૂર્ય છે સિંહ રાશિમાંથી કન્યા રાશિમાં આવ્યો એટલે આને કન્યા સંક્રાંતિ કહેવાય. પણ સાંજ પડી ગઈ હતી એટલે 17 તારીખે સવારે કન્યા સંક્રાંતિનો પ્રારંભ ગણાય. આજે હું ઘણા જગ્યાએ સોશિયલ મીડિયામાં જોતો હતો કે વિશ્વકર્મા પૂજા 11:30 વાગ્યા સુધીમાં કરી લેવી. બધા વિડીયો આવતા હતા. બપોરે ભદ્રા છે ને આ છે ને તે છે ને. એક વસ્તુ યાદ રાખી લેવાની
તમામ નક્ષત્ર, તમામ ગ્રહો, તમામ ઋતુઓ જેના આધિપત્ય નીચે ચાલે છે એના તહેવારમાં તમે ગમે ત્યારે પૂજા કરી શકો. આજે આખો દિવસ 17 સપ્ટેમ્બર આપણે ત્યાં કેવું છે કે દરેક આપણે ત્યાં મંદિરો છે, એટલે આપણે ત્યાં ભગવાનની મૂર્તિ પ્રતિષ્ઠિત છે. તો આપણે પૂજા શું કરીએ? મહાઆરતી કરીએ, મંત્ર પુષ્પાંજલિ આપીએ. 17 સપ્ટેમ્બરની પૂજા સૂર્ય છે એ સિંહમાંથી કન્યામાં આવે એ સમય મોટે ભાગે 17 સપ્ટેમ્બર હોય છે. અને એ 17 સપ્ટેમ્બરમાં વિશ્વકર્માની વિશેષ પૂજા કરવાનો મહિમા છે. ભગવાનના 10 અવતારો છે, આપણે કથામાં તમે બધાએ સાંભળ્યા છે. આસો વદ એકમ એટલે દિવાળી આવે, ભાઈ બીજના દિવસે વિશ્વકર્મા પૂજા કરવાનો એક મહિમા છે. આપણે બને ત્યાં સુધી કરતા નથી, કારણ કે આપણે જે 10 સ્વરૂપો છે એમાં આપણે જે સ્વરૂપને ભજીએ છીએ, આપણા ઈષ્ટદેવ ભગવાન ઇલોરગઢ વાળા વિશ્વકર્મા જેનું વૃદ્ધ સ્વરૂપ છે, એટલે આપણે એ સ્વરૂપને પૂજા કરીએ છીએ. એટલે આપણે માઘ માસની શુક્લ ત્રયોદશી મા સુદ તેરસ ભગવાન વિશ્વકર્માના 10 અવતારો છે. એક કથા અનુસાર ભગવાન વિશ્વકર્માના અવતારોની કથામાં બ્રહ્માના 7મા પુત્ર તરીકે આસો મહિનાની અંદર ભગવાનનો એક જન્મ થયેલો, એક ભાદરવા મહિનાની અમાસ. પણ આ બધા તહેવારો આપણે આ બધા સ્વરૂપોથી પરિચિત નથી. પ્રદેશ પ્રાંત આ તો અત્યારે સોશિયલ મીડિયા આવ્યું એટલે ખબર પડે. આ પૂજાની શરૂઆત ક્યારે થઈ? મૂલતઃ બંગાળ, ઓડિશા આ બધા જે પ્રદેશો છે ત્યાં 17 સપ્ટેમ્બરનો વિશેષ મહિમા છે. એ લોકોના ઘરમાં વિશ્વકર્માનો ફોટો તમે જુઓ તો વિશ્વકર્મા ભગવાન યુવાન છે અને હાથી ઉપર બેઠા છે. એ જે ભગવાનની પૂજા કરે છે તો વિશ્વકર્મા, સ્વરૂપ અલગ છે. કબીર કુવા એક કહે પનિહારી અનેક, બર્તન સબકે ન્યારે ભયે, પાણી સબ में एक. ભગવાન હર યુગમાં પ્રગટ થયા છે. સંભવામી યુગે યુગે. જ્યારે જ્યારે આ જગતને કંઈક નવા સર્જનની જરૂર પડી એટલે ભગવાન વિશ્વકર્માએ અવતાર ધારણ કર્યો છે. ક્યાંક સ્વયં પ્રગટા છે, ક્યાંક માતાની કુખે જન્મ લીધો છે. એવા 10 સ્વરૂપો આપણે કથામાં અગાઉ વર્ણવી ચૂક્યા છીએ. તો 17 સપ્ટેમ્બર એનું શાસ્ત્રીય વિધાન કે સૂર્ય સંક્રાંતિ, સૂર્ય રાશિ બદલે છે. આજે પણ આમ તો તમે કહ્યું દર મહિને સૂર્ય સંક્રાંતિ આવે અને દર મહિને સૂર્ય જ્યારે રાશિ બદલે ત્યારે આપણા શાસ્ત્રમાં ધર્મ, ધ્યાન, દાન, પુણ્યનો એક મહિમા છે. પણ આપણે મૂળ એક ઉત્તરાયણની આપણને ખબર છે. આજથી ખબર પડી કે 17 સપ્ટેમ્બર એ આપણા વિશ્વકર્મા વંશજોની ઉત્તરાયણ કહેવાય. આપણા ભગવાનની પૂજાનો દિવસ છે. હવે તેરસી લાડવા બનાવતા હોય તો હવે 17 સપ્ટેમ્બરે બનાવજો, ભગવાનને થાળ ધરાવજો. એક કથા એ છે, આ ધાર્મિક કથા છે. બીજી એક કથા એવી છે 17 સપ્ટેમ્બરની. એક લેખક થઈ ગયા આપણે ત્યાં
आईएएस अधिकारी था, बुद्ध शरण हंस। એને એક પુસ્તક લખ્યું છે, એમાં એને એવું લખ્યું છે કે 17 સપ્ટેમ્બર 1913 આ ઉત્સવ ચાલુ થયો. આવું એક એને નોંધ કરી છે. નોંધ એવી છે, આપણા માટે બહુ જરૂરી નથી, પણ સંક્ષિપ્તમાં આપને હું કથા કહી દઉં. આપણે હિન્દુ કેલેન્ડર મુજબ જ પ્રસંગ યાદ રાખવાનો છે, પણ આ એક કથા છે એવી. કલકત્તાની હુબલી નદી, જેના પર હાવરા બ્રિજ છે ને, પેલા આટલું વિજ્ઞાન આગળ નહોતું વધ્યું, અંગ્રેજ શાસન હતું. 1913 સાલ અંગ્રેજોએ વિચાર કર્યો કે આ નદી બે શહેરોને જુદા પાડે છે, આ નદી ઉપર એક બ્રિજ હોય તો સારું. બર્મિંગહામથી એ વખતે મોટા મોટા લોખંડના ગડરો કે બધી વસ્તુઓ મંગાવવામાં આવી સમુદ્ર રસ્તે, અને હુબલીના કાંઠે આ બધા મોટા મોટા ગડરો અને સામાન ઉતર્યો. લોકો વિચાર કરવા લાગ્યા કે આવા મોટા, એ 1913 વાત છે આ, કે ત્યારે લોકોએ આટલું બધું આશ્ચર્ય, બધું જોયું પણ નહોતું, મોટા મોટા ગડરો, કે આ બધું શું છે. ત્યારે લોકોને ખબર પડી કે અંગ્રેજો આ નદી ઉપર પુલ બાંધવાની તૈયારી કરે છે. પુલ બાંધવાની તૈયારી, લોકો ધીમે ધીમે એકઠા થયા. બિહાર, બંગાળ, ત્યાંના મજદૂરો, સુથારો, કાર્પેન્ટરો, લોહાર, એક સંગઠન બન્યું. અને એટલા માટે બન્યું, એ વખતે બિહાર, બંગાળ અને જે નદી જુદા પાડે છે એના પર જો બ્રિજ બની જાય તો ધીમે ધીમે વાહનો ચાલશે. એ વખતે એવું કહેવાય છે કે 10,000 નાવ ત્યાં ચાલતી, લોકોને લઈ જવા લાવવા માટે. તો પછી આ નાવ જે છે, 10,000 નાવો ચાલતી હોય, કેટલાની રોજીરોટી ચાલતી હોય. એટલે બધાએ મજબૂત સંગઠન કરીને વિરોધ કર્યો કે પુલ બનવો જોઈએ નહીં. એના પર એક આંદોલન ચાલ્યું. અંગ્રેજો મૂંઝાણા. એક ડાયો અંગ્રેજ હતો, એને પૂછ્યું આ લોકોને મનાવવા હોય તો શું કરવું. પછી કહેવાય છે ને, ઘર ફૂટે ઘર જાય. પછી આપણો જ કોઈ હશે, એને કીધું કે આ બધા છે એ વિશ્વકર્મા છે. આપણે બધા લખીએ ગજ્જર ગજ્જર, પણ મોટે ભાગે તમે જોઈ લો યુપી, બિહાર, બંગાળ, એમની સરનેમ જ વિશ્વકર્મા. વિશ્વકર્મા જ કેવા છે, વિશ્વકર્મા. તો એમને ખબર પડી કે આ તો હિન્દુસ્તાન છે, દેવી દેવતાઓને માનવા વાળો દેશ છે, આ શ્રદ્ધાનો દેશ છે. એટલે અંગ્રેજે પૂછ્યું, એટલે કોઈએ કીધું કે નિર્માણના દેવતા ભગવાન વિશ્વકર્મા છે. જો તમારે આ બ્રિજ બનાવવો જ હોય તો વિશ્વકર્માની પૂજા કરો, એની સ્થાપના કરો. એ હાવડા બ્રિજનું ફાઉન્ડેશન 17 સપ્ટેમ્બર, ભૂમિપૂજન 17 સપ્ટેમ્બર 1913 ત્યારે એનું ભૂમિપૂજન થયું. વિરોધ કરતા હતા, પણ એ વખતે વિશ્વકર્માની મૂર્તિની સ્થાપના કરવામાં આવી, મોટો ભંડારો કરવામાં આવ્યો. અને ત્યારે આપણા જે લોકો હતા એને થયું કે અંગ્રેજો આપણા ભગવાનની પૂજા કરે. એ 17 સપ્ટેમ્બર 1913 પહેલી વહેલી પૂજા એ અંગ્રેજે કરી.
દરરોજ ભંડારા ચાલુ. અને એ હાવડા બ્રિજનું ભૂમિપૂજન થયું. 17 સપ્ટેમ્બરની પૂજા 1913માં થયેલી. 1913માં એનું ફાઉન્ડેશન થયું. 1942માં એ પુલ પૂરો થયો અને 1943માં એને જનતા માટે ખુલ્લો મૂકવામાં આવ્યો. કેટલા વર્ષ થયા, આજ પણ તમે જાઓ અડીખમ ઊભો છે. એને વિશ્વકર્માની પૂજા કરી, જગત નિયંતા, અને આજ કરોડો રૂપિયાના ખર્ચે પુલ બને છે. હવે આર્કિટેક્ટ એ વખતે આટલું ભણતર નહોતું, છતાં પણ એ વખતના જેટલા નિર્માણો છે હજુ અડીખમ ઊભા છે, ટસ અને મસ થયા નથી. અને અત્યારે એટલા બધા ફોરેનમાં ભણીને આવ્યા હોય અને ડિઝાઇન બનાવે. તો અમદાવાદમાં એક પુલ 42 કરોડમાં બન્યું અને લગભગ 58 કરોડમાં તોડવાનો કોન્ટ્રાક્ટ આપ્યો. 2 દી પહેલા જ આવ્યું. હવે એ વખતની ટેકનોલોજી અને અત્યારની ટેકનોલોજી ફરક કેટલો. આપણા પૂર્વજો જે છે ને એ ભણ્યા નહોતા પણ ગણ્યા હતા. આપણે કાગળ ઉપર ડિઝાઇન બનાવી શકીએ, વાસ્તવિક નહીં. કાગળ ઉપર ડિઝાઇન બનાવી શકીએ, વાસ્તવિક નહીં. અને એ વખતે જે ભણતર હતું એ વાસ્તવિક હતું. તો એક આવી કથા છે કે હાવડાનો બ્રિજ બન્યો ત્યારે વહેલી 17 સપ્ટેમ્બર 1913માં અંગ્રેજોએ ભગવાન વિશ્વકર્માની પૂજા કરી અને વિશ્વકર્મા સમાજનો ભંડારો કરી જે વિરોધ કરતા હતા એને મનાયા. એક આવી કથા છે. અનેક લોક જીભે ચડેલી કથા છે જે આપણા પ્રાંતની નથી, પણ વિશ્વકર્માના એક વંશજો રથકાર તરીકે ઓળખાય. આપણે કાષ્ટકાર કહેવાય. સુથાર હોય ને એને કાષ્ટકાર કહેવાય. લોખંડનું કામ કરતા હોય ને લોહકાર કહેવાય. સોનાનું કામ કરતા હોય ને સુવર્ણકાર કહેવાય. આવી રથકાર દંપતીની કથા છે કે નિસંતાન હતા, 2 પતિ પત્ની રથ બનાવવાનું કામ કરતા, નિસંતાન હતા અને એને ભાવપૂર્ણ રીતે દર મહિનાની સૂર્ય સંક્રાંતિ અને લગભગ સંક્રાંતિ જ્યાં છે ને એ પૂનમની આજુબાજુમાં જ આવે. જે સંક્રાંતિ છે એ પૂનમની આજુબાજુ, પૂનમના 1 દિવસ પહેલા જ આવે, 1-2 દિવસ પહેલા. આજે ચતુર્દશી થઈ, કાલે પૂનમ. તો એ રથકાર દંપતી નિત્ય દર પૂનમે, પૂનમ શબ્દ વાપરીશ એટલે તમને મગજમાં બેસે, એ એની પૂજા કરતા અને એને ત્યાં પુત્ર જન્મનો થયો. આવી એક કથા પણ છે. આવી 3 કથાઓ. એમાં એક શાસ્ત્રીય કથા છે કે સૂર્ય જ્યારે રાશિ બદલે છે ત્યારે એ વિશેષ પૂજા વિશ્વકર્માની થાય છે. સિંહ રાશિમાંથી કન્યા રાશિમાં જો સૂર્યનો પ્રવેશ થાય ત્યારે ભાદરવો મહિનો હોય ને લગભગ 17 સપ્ટેમ્બર હોય. તો આ એક 17 સપ્ટેમ્બરનો મહિમા. આપણે મોટા ભાગે બધા પૂનમ ભરતા હશું. માતાજીએ પૂનમ ભરવા જાય ને, માતાજી એટલે માની પૂનમ અને બાપની અમા. સમજાય છે ને? દર અમાસે, હવે આ મંદિર બની ગયું છે, પહેલા તો નહોતું. દર અમાસે સવારથી સાંજ સુધીમાં એક વખત હાજરી પુરાવા આવજો. એક વખત આવવાનું, મોઢું દેખાડીને વયું જવાનું. આવું કરજો. મને તો ખબર નથી અમાસે કેટલા આવતા હશો, કેટલા નહીં. સારું છે, ભજન થાય છે, ખીચડી કઢી થાય છે, મને ખબર છે. મારે એક અમાસ આવું જ ખીચડી કઢી ખાવા, પણ હવે કંઈક ભગવાન ટાઈમ આપે ને તો હું આવીશ એકાદી અમાસ.
ભગવાન વિશ્વકર્માની અમાસ, માતાજીની પૂનમ, એનો એક અનોખો મહિમા છે. તો આજે જે મારે પ્રવચન કરવું હતું, વિશ્વકર્મા કથા કરો એટલે આમાં મોટા ભાગના એવું હોય કે શાસ્ત્રીજીની, આમ તો મારી અહીંયા 2 વિશ્વકર્મા કથા તો લગભગ આ હોલમાં જ થઈ, લગભગ 2 કે 3 મને યાદ નથી, 2 કે 3 થઈ આ હોલમાં. એક હમણાં સંગઠન મંડળે કરી, એટલે 3-4 મારી વિશ્વકર્મા કથા સાંભળી, અને લગભગ મારી 3 તો ભાગવત થઈ ગઈ. એક તો મારે જશવંતભાઈ બકાભાઈ આ જ હોલમાં જોગણી માતાજીએ, પછી દેવી ભાગવત થઈ ગઈ. એટલે આમાં ઘણા બધાને એવું થાય કે એ જ શાસ્ત્રીજી છે ને, આપણે એમની કથા તો સાંભળી જ છે. એટલે આપણે જવાનું ક્યારે? ભોજન સમારંભ કેટલા વાગે છે? કારણ કે શાસ્ત્રીજીની કથા તો આપણે સાંભળી જ છે, જે બોલાય બોલવાનો મૂળ કથા તો વિશ્વકર્માની છે. પણ મેં આ લોકોને એવું કહ્યું કે આપણે કાંઈ એક વિષય ઉપર વાત કરશું. અત્યાર સુધી જે હું તમને કથાઓ સંભળાવું એ વિશ્વકર્મા પુરાણ, વેદ, ઉપનિષદ, શ્રુતિ અને પુરાણ. સૌથી પહેલી ધરોહર સનાતન હિન્દુ ધર્મની વેદ છે. વેદ ભણવો અઘરો છે, ભણાવવો અઘરો છે, સમજવો અઘરો છે, સમજાવવો અઘરો છે. આપણે ત્યાં 4 વેદ છે. ન સમજાયું, ઋષિમુનિઓએ કૃપા કરી, ઉપનિષદો આપ્યા, થોડું હળવું કરી દીધું, શ્રુતિ આપી, એના પછી પુરાણ આપ્યા. એટલે આપણે મોટે ભાગે વિશ્વકર્મા પુરાણની કથા કરીએ છીએ. પણ જેટલો 18 પુરાણમાં ભગવાન વિશ્વકર્માનો જેટલો મહિમા છે, એટલો જ મહિમા ભગવાન વિશ્વકર્માનો વેદોમાં છે. આપણી સંસ્કૃતિ કઈ કહેવાય? આપણી ધાર્મિક સંસ્કૃતિ, આપણે વૈદિક સંસ્કૃતિ કહેવાય. શું કહેવાય? આપણે બધા જ આર્યો છીએ, સનાતની છીએ. વૈદિક સંસ્કૃતિને આપણે વરેલા છીએ. ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ, અથર્વવેદ, જે વેદોમાં નથી એ દુનિયામાં ક્યાંય નથી. ભગવાન વિશ્વકર્માની કથા 18 પુરાણોમાં તો છે જ. પુરાણમાં જે કથા હોય એ ભગવાનની અવતાર લીલા હોય. બાકી તો બ્રહ્મ છે એ નિરાકાર છે. પણ જગતના અભાવોની પૂર્તિ કરવા માટે થઈ અને બ્રહ્મ જ્યારે સાકાર બને ત્યારે એને આપણે વિશ્વકર્મા કહીએ, રામ કહીએ, કૃષ્ણ કહીએ, આવા નામ આપીએ. અને એ પછી એને જે અવતાર લીધો અને એમાં જે લીલાઓ કરી એના ઉપરથી પુરાણો, ભગવાન કૃષ્ણની લીલા, રામની લીલા, આખું રામાયણ, વિશ્વકર્મા પુરાણ, એમાં ભગવાનની જેટલી લીલાઓ છે એ બધી જ આપણે સાંભળીએ છીએ. પણ વેદ છે એનો પ્રચાર બહુ ઓછો થયો. આમ તો વચ્ચે મેં કથાનું પણ આયોજન ઓલરેડી કર્યું હતું કે વિશ્વકર્મા વેદ કથા, એની ડેટ પણ નક્કી થઈ ગઈ હતી. એ કથા મારે હરિદ્વારમાં જ કરવાની હતી કે વેદમાં ભગવાનનું શું સ્થાન છે એના પર ચર્ચા કરવાની હતી. પણ અનાયાસે એક દરમિયાન મારે એક બીજી કથા આવી ગઈ એટલે એ કથા સ્થગિત કરી. કારણ કે વેદની કથા, કારણ કે એમાં વેદ છે ને એ નિરાકાર બ્રહ્મની વાતો કરે છે.
આપણે સાકારના ઉપાસકો છીએ, આપણે ભગવાનના અવતાર ચરિત્રો એને સાંભળ્યા છે, પણ આપણે તો 3-4 વાર તમે કથાઓ સાંભળી છે, એટલે થોડી ચર્ચા. મને એમ થયું કે વેદમાં જે ભગવાન વિશ્વકર્માનો મહિમા છે એ મારે તમને કહેવો. આવો એક મનમાં સંકલ્પ કર્યો અને મારે તમને વેદ ઉપરથી કહેવું, એટલે મારે પણ હોમવર્ક કરવું પડે. એમને એમ તો હું કથા 18માંથી કોઈ પણ પુરાણની કથા કહો તો એ હું તમને વાર્તાને રૂપે આખી બોલી શકું, સમજાવી શકું, પણ વેદના સૂક્તો, વેદના મંત્રો એમાંથી કથા કરવી એટલે બહુ કઠિન છે. જો મંત્રો 2 પ્રકારના આવે, પુરાણોક્ત અને વેદોક્ત. તમારા ઘરે કોઈ પણના ઘરે પૂજા હોય, બ્રાહ્મણ પૂજા કરાવવા માટે આવે તો બ્રાહ્મણ વિદ્વાન હોય તો એ જુએ કે સામે યજમાન છે, યજ્ઞનો પવિત્રના અધિકારી છે. જો એને જનોઈ ધારણ કરવાનો અધિકાર હોય, જે વ્યક્તિ યજ્ઞનો પવિત્ર ધારણ કરે છે એને ત્યાં વેદ મંત્રથી પૂજા થાય. જેને યજ્ઞનો પવિત્રનો અધિકાર નથી, જનોઈ ધારણ કરવાનો અધિકાર નથી, એના ઘેર કોઈ પણ દેવ કે દેવીની પૂજામાં વેદ મંત્રનો ઉપયોગ નિષેધ છે. ત્યાં પુરાણો મંત્ર બોલવા જોઈએ. તમે બધા જ વિશ્વકર્મા છો, તમે બધા જ ઉચ્ચ કોટીના બ્રાહ્મણ છો, ભલે જનોઈ ન પહેરતા હોય, બાકી તમને અધિકાર છે. વિશ્વકર્માનો દીકરો હોય, સર્વ પ્રકારે સુખી થવું હોય, યાતિ વ્યાધિ ઉપાધિમાંથી મુક્ત રહેવું હોય તો કપાળમાં ત્રિપુંડ ન કરો તો ચાંદલો કરજો, શિખા રાખજો અને જનોઈ ધારણ કરજો. આટલી વસ્તુ જરૂરી છે. પણ હવે ઘણા એવું કહે છે કે જનોઈ ધારણ કર્યા પછી નિયમો બહુ પાળવા પડે. શું નિયમો છે એ તો મને કહો. નથી પહેરવી એના ઘણા બધા બહાના છે. એક દાદા તો કે જે ઇલોરગઢ જાય એને જ જનોઈ પહેરાય. આવું ક્યાં લખ્યું છે? એટલે ઇલોરગઢ કાંઈ જવાના નથી ને જનોઈ કાંઈ પહેરવાના નથી. જનોઈ છે આપણા 16 સંસ્કારમાંનો એક સંસ્કાર છે, યજ્ઞનો પવિત્ર સંસ્કાર. યજ્ઞો પવિત્રમ પરમં પવિત્રમ પ્રજાપતિયક્ષજં પુરસ્તાદ આયુષ્યમગ્નમ પ્રચમંચ શુભ્રમ યજ્ઞો પવિત્રમ બલમસ્તુ તેજ. જનોઈ પહેરો ને, યજ્ઞો પવિત્રમ પરમં પવિત્રમ પ્રજાપતિયક્ષજં પુરસ્તાદ આયુષ્યમગ્નમ પ્રચમંચ શુભ્રમ યજ્ઞો પવિત્રમ બલમસ્તુ તેજ. તંદુરસ્તી રહે, આયુષ્ય મળે, તેજ. તેજ એટલે તમારો વિલ પાવર, તમારી જ્ઞાન શક્તિ, આ બધું વધે. એમાં ઇલોરગઢ જવાની જરૂર નથી. આમ તો જેને જનોઈ પહેરવાનો હક છે, તમે જ્યાં સુધી તમારા દીકરાને યજ્ઞોપવિત સંસ્કાર ન કરો ને ત્યાં સુધી એના લગ્ન ન કરી શકો. યજ્ઞોપવિત સંસ્કાર પછી લગ્ન સંસ્કાર આવે. કેટલા જણા કરે છે? અને એટલે ક્યાંક આપણે ધર્મથી વિમુખ થયા છે. એટલે અનેક જો ધર્મથી વિમુખ થાય 3 દુઃખ આવે: યાધિ, વ્યાધિ, અનુપાધિ.
ધર્મથી વિમુખ થાવ એટલે આ ત્રણ દુઃખ આવે. યાદી એટલે તમારી જરૂરિયાત અભાવથી પ્રગટે. સીધી રીતે સમજાવું, એને ઘરનું ઘર છે ને હું ભાડાના મકાનમાં રહું છું, એને 4 વ્હીલ છે ને મારે નથી, બસ આ જે દુઃખ છે ને એની યાદી કહેવાય. જે અભાવથી પ્રગટું એને છે ને મારે નથી. ઘરનું ઘર થાય, આપણે પૈસા કરીએ, મહેનત કરીએ, ખર્ચ કરીએ, લઈએ છીએ, પણ મૂળ તો કર્મનું ફળ છે. તમે એવા કર્મો કર્યા હોય તો તમારી સુખ શાંતિ હશે. યાદી વ્યાધિ, અંગ પીડાય અને વ્યાધિ કહેવાય. અને ઉપાધિ, ઉપાધિ તો ઘણા પ્રકારની હોય. ઘણા બહેનો વાતો કરે, તમારા ભાઈ 12 ગામ ગયા છે, રોજ સાંજે 7 વાગે ઘરે આવે, હજુ આવ્યા નથી. કાં એ જલ્દી આવે તો સારું. કેમ? એમનો સ્વભાવ એવો ને ગમે એની હારે બગાડે. આ ઉપાધિ છે, સ્વભાવગત દુઃખ છે, સ્વભાવથી પ્રગટે. સ્વભાવગત આ ત્રણેય દુઃખોથી. જો તમને મારે વધારે તો નથી કહેવું, 12 ગામની વાતો કરીએ તો સમજાય કે ન સમજાય. બરાબર? આપણા કલોલમાં જેટલા પરિવારો હોય, એક આપણે તો બધાને જાણતા હોય ને, કલોલમાં જે હોય આપણા પરિવારો આપણે જાણતા હોય. તમે એવા પરિવારો પર ચિંતન કરજો કે કયો પરિવાર હર્યો ભર્યો છે, સંપથી રહે છે. ભલે ભાડાના મકાનમાં રહેતા હોય પણ બધાનો એક સૂર હોય. આ જોજો તમે અને એના પર નિરીક્ષણ કરજો. એના પરિવારમાં એક વ્યક્તિ એવો હશે કે એમાં કંઈક વિશેષ ગુણ હશે, એના પરિણામે આ બધું હોય. ધર્મ છે તો પહેલી વાત યજ્ઞનો પવિત્ર, હું વાત એ કરતો હતો તો કોના ઘેર પૂજા કરવામાં વેદ મંત્ર બોલાય અને કેના ઘેર ના બોલાય. મંત્ર 2 પ્રકારના છે. હવે વેદ મંત્ર કોને કહેવાય અને પુરાણનો મંત્ર કોને કહેવાય, બેય તમને હું કહું. આપણે ગણપતિના મંત્રથી સમજીએ. ગણપતિનો વેદ મંત્ર કોને કહેવાય? આજ અનંત ચતુર્થી છે. હરિ ઓમ ગણાનંદ્વા ગણપતિગો હવામહે પ્રિયાનંદ્વા પ્રિયપતિગો હવામહે વશો મમ અહમરાની ગર્ભધમાત્મનદાસી ગર્ભધમ્મા ગમ ગણપતયે નમઃ. આને વેદ મંત્ર કહેવાય. જે વેદમાંથી લીધેલો મંત્ર છે. હવે એ જ ગણપતિનો પુરાણોક્ત મંત્ર વિઘ્નેશ્વરાય વરદાય સુરપ્રિયાય લંબોદરાય સકલાય જગત્રિતાય નાગાનનાય સુયજ્ઞ વિભૂષિતાય ગૌરીસુતાય ગણનાથ નમો. નમસ્તે. આ પુરાણનો મંત્ર, આટલો ભેદ છે. પણ વેદ મંત્ર અને પુરાણ મંત્ર, પુરાણ મંત્ર તમે શ્રવણ કરો તો પણ તમને આમ સહજ સમજાય. વિઘ્નેશ્વરાય વરદાય સુરપ્રિયાય, એ થોડું ઘણું તો સમજમાં આવે કે વિઘ્નને હરવા વાળા, વરદાનને આપવા વાળા, આમ થોડું સમજાય. પણ વેદ મંત્રમાં હરિઓમ ગણાનંદ્વા ગણપતિગો હવામહે પ્રિયાનંદ્વા પ્રિયપતિગો હવામહે. સંસ્કૃતમાં વેદમાં એક બિંદી હોય ને એનો એક મહિમા છે. તેવા આપણા 4 વેદ, ચારેય વેદમાં ભગવાન વિશ્વકર્માના સૂક્તો છે.
ઉપનિષદમાં પણ વિશ્વકર્માના મંત્રો છે. થોડો ડોજ અઘરો લાગે, પણ ચર્ચા થોડી એવી કરવી છે. આપણે કથામાં બહુ નાચ્યા ને બહુ ઉત્સવ કર્યા, પણ મૂળ તત્વ આપણે ત્યાં શું છે? વેદ છે. નાદથી બધી ઉત્પત્તિ છે. નાદ બ્રહ્મ. એવા વેદના થોડા મંત્રો, ઉપનિષદના થોડા મંત્રો, વેદના જે સૂક્તો છે, વિશ્વકર્મા ઉપનિષદ છે, એમાં શું કીધું? વિશ્વકર્મણો બ્રહ્મા જાયતે, વિશ્વકર્મણો રુદ્રો જાયતે, વિશ્વકર્મણો નારાયણો જાયતે. ભગવાન વિશ્વકર્મા એ જ બ્રહ્મા રૂપે છે. ભગવાન વિશ્વકર્મા એ જ રુદ્ર રૂપે છે. ભગવાન વિશ્વકર્મા એ જ નારાયણ એટલે વિષ્ણુ રૂપે છે. બ્રહ્માશ્ચ વિશ્વકર્મા, રુદ્રશ્ચ વિશ્વકર્મા, શિવશ્ચ વિશ્વકર્મા, વિષ્ણુશ્ચ વિશ્વકર્મા. વેદ એવું કહે છે કે આ જે બધા જ તત્વો છે, એમાં જે તત્વને જે વસ્તુ શક્તિ પ્રદાન કરે છે, સૂર્ય છે, પણ સૂર્યની શક્તિ કઈ છે? તેજ, પ્રકાશ. તો સૂર્યની એ શક્તિ છે એ વિશ્વકર્મા છે. આપણે આવું કહીએ કે બ્રહ્માજી સર્જન કરે, વિષ્ણુ ભગવાન ભરણ પોષણ કરે, અને શિવ છે એ સંહાર કરે. બ્રહ્માની સર્જન શક્તિ છે, બ્રહ્માનું જે સર્જન છે એની પાછળની જે શક્તિ છે એ વિશ્વકર્મા છે. વિષ્ણુ ભગવાન ભરણ પોષણ કરે છે, પણ એની પાછળ જે શક્તિ છે એ વિશ્વકર્મા છે. આપણને વચ્ચેની શક્તિ નથી દેખાતી. જો અહીંયા પ્રેક્ટિકલ વાત એવી થાય, સામે સ્વિચ છે અને અહીંયા એલોજન છે, ત્યાં સ્વિચ પાડી અહીંયા એલોજનની લાઈટ થઈ, બે વસ્તુ આપણને દેખાણી, વાયર, સ્વિચ અને એલોજન. પણ વાયરમાં જે પસાર થાય છે એ દેખાય? એ અદૃશ્ય શક્તિ છે. વીજળી છે ને એ અદૃશ્ય શક્તિ છે. એમ વિશ્વકર્મા આ બ્રહ્માંડની એક અદૃશ્ય શક્તિ છે એવું વેદ પ્રસ્થાપિત કરે છે. પછી આ જ શક્તિને તમે એલોજન હારે જોડો તો અજવાળું આપશે, પંખા હારે જોડો તો પવન આપશે, હીટર હારે લગાડો તો ગરમી આપશે. એના માટે કઈ જુદો થાંભલો હોય કે ઘરમાં એસી માટે જુદો થાંભલો નાખવો પડે અને જુદો વાયર લેવો પડે? નથી. તો આવું જ કંઈક છે. હરેક જગ્યાએ ભગવાન વિશ્વકર્મા છે, આવું વેદ કહે છે. પછી તમે એનો કેવી રીતે ઉપયોગ કરો છો એ તમારા ઉપર આધાર છે. આ દુનિયામાં ત્રણ જ શક્તિ છે, એમાં જ આ બધું ચાલે છે. દ્રવ્ય શક્તિ, ક્રિયા શક્તિ અને જ્ઞાન શક્તિ. ચોથી કોઈ શક્તિ છે જ નહીં. અને આ ત્રણ શક્તિઓના દાતા ભગવાન વિશ્વકર્મા છે.
આને સમજવું હોય તો તમે જે ખાવ છો દાળ ભાત શાક રોટલી એ દ્રવ્ય છે ને, એને તમે ખાવ છો એ દ્રવ્ય શક્તિ છે. તમે ખાધું એનું પાચન થાય એટલે આપણે શું કહીએ બળ આવ્યું. બળ આવે ને જેનાથી શરીર હાલ પગ ચાલે. એનાથી સરળ રીતે જોઈએ તો આ ફૂલ છે, આ દ્રવ્ય શક્તિ છે. આ ફૂલ દ્રવ્ય શક્તિ છે, આ દ્રવ્ય કહેવાય. હવે જો સમજ હોય, જ્ઞાન શક્તિ હોય તો સોય અને દોરો લો, માળા બનાવવાનું કામ કરો, ક્રિયા કરીને એ ક્રિયા શક્તિ. જ્ઞાન શક્તિ છે, ફૂલની માળા બને આ જ્ઞાન છે. તો હોય અને દોરો લીધો અને ફૂલની માળા બનાવી, ફૂલમાંથી માળા બની ગઈ. દ્રવ્ય શક્તિ, ક્રિયા શક્તિ અને જ્ઞાન શક્તિ. દ્રવ્ય શક્તિ એટલે એ ન હોય ને તો ખિસ્સા ખાલી હોય તો બોલાવે નહીં. દ્રવ્ય શક્તિ એટલે મહાલક્ષ્મી. મહાલક્ષ્મી. ક્રિયા શક્તિ એટલે મહાકાળી અને જ્ઞાન શક્તિ એટલે સરસ્વતી. મહાકાળી, મહાલક્ષ્મી, મહાસરસ્વતી આ ત્રણેય શક્તિઓ વિશ્વકર્માને આધીન છે. આ ત્રણેય શક્તિઓ છે અને ત્રણેય શક્તિની જરૂર પડે તો જ સૃષ્ટિનું સર્જન થાય. ભગવાન વિશ્વકર્માએ શક્તિનું સર્જન કર્યું. આપણે ત્યાં ગરબો છે, એક કડી બોલી દો. ધન્ય માં તુજો ગણી, ધન્ય માં ભવાની, ધન્ય માં તુજો ગણી, ધન્ય માં ભવાની. હે સૃષ્ટિ પહેલા તમારો વાસ, યુગ પહેલા પ્રગતિ માં જોગણી. સૃષ્ટિ પહેલા તમારો વાસ, યુગ પહેલા પ્રગતિ માં જોગણી. ધન્ય માં તુજો ગણી, ધન્ય માં ભવાની, ધન્ય માં તુજો ગણી, ધન્ય માં ભવાની. ત્રણ શક્તિ જે વિશ્વકર્માની દેન છે અને આ ત્રણેયમાંથી એકય શક્તિ વગર હાલે. મહાલક્ષ્મીએ જોઈ, મહાકાળીએ જોઈ અને સરસ્વતીએ જોઈ. અને ઘણાના ઘર બહુ ભાગશાળી હોય, એક જ સ્વરૂપ આ ત્રણ સ્વરૂપમાં આવી જાય, ઘરમાં જ આવી જાય. એક જ સ્વરૂપ હોય ને એમાં ત્રણેય શક્તિઓ હોય. પણ મહાલક્ષ્મીને બધા સ્વીકારે, સરસ્વતીને બધા સ્વીકારે, પણ અમુક અમુક તો મહાકાલી આવી ગઈ હોય, ઘરે મહેમાન નો આવે. જો આ ત્રણેય જરૂરી છે. એક દિવસ બ્રહ્માજી, વિષ્ણુ ભગવાન અને લક્ષ્મીજી બેઠા હતા. તો બે વાતો કરતા હતા. વિષ્ણુ ભગવાન કે આ દુનિયામાં મારા નામનું સ્મરણ થાય, મારો મહિમા મોટો. લક્ષ્મીજી કે શરમ રાખો, તમારી કોઈ વેલ્યુ નથી, હું છું ને એટલે જ આ બધું છે. બેયને વચ્ચે વિવાદ થયો. હવાનું સમાધાન કેવી રીતે કરવું? એટલે લક્ષ્મીજીએ કહ્યું કે પ્રભુ એક કામ કરો, તમે મૃત્યુલોકમાં જાઓ, પછી હું આવીશ. વિષ્ણુ ભગવાન સાધુનો વેશ લઈ મૃત્યુલોકમાં આવ્યા. કલોલમાં જ આવ્યા એમ કયો ના પડે.
પછી એક ઘરમાં નીકળ્યા, ઘરની બાજુમાંથી નારાયણ હરિ કર્યો, ઘરધણી બહાર આવ્યા. ચાતુર્માસ છે, હું સંત છું, ચાતુર્માસ મારે કરવો છે, એક ટાઈમ ભોજન લઉં છું, ભગવાનનું ભજન યજ્ઞ કરું છું. જો તમારા ઘરમાં થોડી સુવિધા હોય તો મને રહેવા માટે આપો. ઘરધણીએ વિચાર કર્યો, હકડાશ તો છે, પણ જો આપણા ઘરે સાધુ મહાત્માની એ ચાતુર્માસ કરતા હોય અને ભગવાનનું ભજન કરતા હોય, મહારાજ આવી જાઓ, અમે ઘરના હાકડ મોકડ રહેશું. એક રૂમ ખાલી કરી દીધી. 1 મહિનો વિષ્ણુ ભગવાન રહ્યા. લક્ષ્મીજીને થયું કે બરાબર હવે જમાવટ થઈ છે. તો વિષ્ણુ ભગવાન પાસે મોબાઈલ કર્યો કે જોઈ લે, મને રાખ્યો ને એ સવારે ભોજન આવે છે, ભગવાન સાનામાના લ્યો, બાંધી મુઠ્ઠી રાખો. 1 મહિનો થયો, લક્ષ્મીજી આવ્યા. એ જ ગામમાં જ્યાં ભગવાન ચાતુર્માસ કરે એ જ ઘરે. એ બેન પાણી પીવડાવો ને, તો એક બેન પાણી લઈને આવી, લોટો ભરીને પાણી આપ્યું. એટલે લક્ષ્મીજી એવું બોલ્યા કે હું લોટાને હાથ નહીં લગાડું. તો કે કા, હું આમ ખોબો રાખું ને તો એમાં પાણી પેલા એવી રીતે પીતા, સમજો કોઈના ઘરે જાઓ ને એટલે આમ પાણી પીતા. આવી કથાઓ છે એની પાછળ. તો કે એમ હું હાથમાં લોટાના હાથ નહીં લગાડું, ઊંચેથી પાઈ દે. બેન કે તમે લાગો છો સાત્વિક, તમારું લડાટ તેજ કરે છે, અમે પણ શુદ્ધ સાત્વિક છીએ. અમારા ઘરે મહારાજ આવ્યા છે, હવા મહિનાથી ચાતુર્માસ નારાયણ કવચનો પાઠ કરે છે અને અમારા ઘરે ઊંચેથી પાણી પીવાનું. લક્ષ્મીજીએ મનમાં કીધું કે મહારાજને હું સારી રીતે ઓળખું છું, પણ બહાર ચર્ચા એટલે ભગવાને જોયું કે આ દેવી આવ્યા છે. એટલે ભગવાને અંદર બેઠા બેઠા કીધું, આપણો વટ પડે છે, જો ગાદી થક્યા. લક્ષ્મીજી કે થોડી જ વાર રાહ જુઓ, હમણાં. બહુ આગ્રહ કર્યો એટલે લક્ષ્મીજીએ લોટો હાથમાં લીધો, પાણી પીધું. લોટો સોનાનો થઈ ગયો, સોનાનો થઈ ગયો. પેલા ઘર ધણીને પાછો આવ્યો તો ઓલી બાય આડું અવળું જોવે. લક્ષ્મીજી કીધું 22 કેરેટ શુદ્ધ છે. એટલે મેં કીધું ઉપરથી બા, હું જેમાં ખાઉં, જેને હાથ લગાડું, એ બધા વાસણો સોનાના થઈ જાય છે. એટલે એને બેને એના ઘરવાળાને બોલાવ્યો, પંકજ. અત્યારે એવું બોલે ને, સાંભળો છો? એટલે આવ્યા એટલે કેમ? હા, 1 મહિનો 10 દી થયા. ઓલો સવારે 1 લોટો દૂધ પી જાય છે, બપોરે ફરાર આપી છે, 1 મહિનેથી રૂમમાં પડ્યો છે. આ તમે જુઓ, આગ્રહ આને કરો કે આપણા ઘરે 2 દી રોકાય. કેમ? પાણી પાયું તો લોટો સોનાનો થઈ ગયો. હવે આપણા ઘરે 1 અઠવાડિયું રહેતો, એટલે 2 પતિ પત્ની આગ્રહ કર્યો. દેવી કે હું ચાતુર્માસમાં નીકળી છું, તો તમે જેમાં જમો, હા મને ઠીકરાના વાસણમાં જમવા આપો તો શોખ થઈ જાય. એટલે વિનંતી કરી કે દેવી વધારે નહીં, 3 દિવસ અમારે ત્યાં રોકાવો, 3 દિવસ અમે ધન્ય થઈ જઈએ. પછી એનો ઘરવાળો કે 1 રૂમ આપણે હાકડ મોકળ હોઈએ છીએ, 1 રૂમ તો પેલા મહારાજને આપી છે, આને ક્યાં રાખશું? ત્યાં એનો દીકરો આવ્યો, દીકરાની વહુ આવી કે કિલો દૂધ ને ફરાર ખાઈ જાય, એને બહાર કાઢો, આને રાખો. અને આખું ઘરે મહારાજની જોડી, મહારાજને ઉપાડ્યા. મહારાજ બહાર નીકળો. હવે
ભગવાન હતા એ તો. આમ ભગવાનને ધક્કા મારીને બહાર કાઢ્યા, રૂમ ખાલી કરાવી, લક્ષ્મીજીએ પ્રવેશ કર્યો અને લક્ષ્મીજીએ મોઢું બગાડ્યું, જોઈ લો કાઢ્યા ને, આ પાવર મારો છે. અને પછી તો હગા વાલા બધાને બોલાવ્યા કે હાલો તમારે ત્યાં જેટલા વાસણો હોય એટલા લઈને આવો. ભગવાન બહાર નીકળ્યા પછી લક્ષ્મીજી કીધું કે જોયું ને પ્રભુ, તમારા મંત્રો યજ્ઞો બધું પડ્યું રહ્યું. આ દ્રવ્ય શક્તિનો પ્રભાવ છે, આ પૈસાનો પ્રભાવ છે. આ દ્રવ્ય શક્તિ મહાકાલી, મહાલક્ષ્મી અને મહાસરસ્વતી. તો આ મહાલક્ષ્મીની મેં તમને વાત કરી કે દ્રવ્ય શક્તિ, જ્ઞાન શક્તિ, સ્ત્રીની શક્તિ છે. આ ત્રણેય શક્તિ પ્રેક્ટિકલ સમજાવું. જ્ઞાન શક્તિ, સ્ત્રી છે ને આપણે શક્તિ કહીએ. એક ભાઈને રાત્રે નીંદર નહોતી આવતી, નીંદર. તો એની પત્નીએ જોયું. આ ત્રણેય શક્તિઓ તમને પ્રેક્ટિકલી સમજાવું. અત્યારની વાત કરી. એક અઠવાડિયા સુધી ચાલ્યું, પતિદેવ સુવે નહીં. ધર્મપત્નીએ પૂછ્યું કેમ નીંદર નથી આવતી? કાલે 18 તારીખ છે અને સામે રાજુભાઈ રહે છે ને, એને કાલે 3 લાખ રૂપિયા દેવાના છે, તો ઊંઘ કેમ આવે? ઘરવાળી કે તમે 3 લાખ રૂપિયામાં લાખ રૂપિયાની ઊંઘ બગાડો છો, શાંતિથી હોઈ જાઓ ને. પણ કે વ્યવહારમાં રહેવું પડે, તને ન સમજાય. કાલે પૈસા દેવાના છે. રાત્રિના લગભગ 12:30-1 વાગ્યો. શક્તિ ઘરની બહાર નીકળી. ઘરવાળાએ પૂછ્યું ક્યાં જાઓ છો? ચૂપ રહો ઘડી. ઘરની બહાર નીકળી. રાજુભાઈનું ઘર ખખડાયું. રાતે 1 વાગે રાજુભાઈ બહાર નીકળ્યા. શું મંજુલા ભાભી, તમે અત્યારે કે તમે તમારા ભાઈ પાસે 3 લાખ રૂપિયા માંગો છો? કે હા. કાલે આપવાના? કે હા. વદાળ કર્યો છે? હા. નથી આપવાના, થાય કરી લેજો. અને પછી ઘરે આવી અને ઘરવાળાને કે સૂઈ જાઓ. તો કે કેમ? કે હવે રાજુભાઈ જાગશે. આ મહાકાળી. અર્થ મારું કહેવાનું કે ભગવાન જે છે, 3 શક્તિઓ, વેદ એમ કહે છે કે આ દુનિયાની તમામ શક્તિઓ છે, એની પાછળ ભગવાન વિશ્વકર્મા છે. એનાથી આગળ વિશ્વકર્મા ઉપનિષદના થોડા મંત્રો લખી લાવ્યો છું, કારણ કે મારે હોમવર્ક કરવું પડે. કારણ કે આ રૂટીન કથા ન હોય ને. તો ભગવાન વિશ્વકર્મા વિશે, વિશ્વકર્મણિ પ્રલયન્તે, વિશ્વકર્મણિ પ્રલયન્તે, પ્રલય. ભગવાન શિવજી છે, પ્રલય કરે છે. એની પાછળની જે શક્તિ છે એ વિશ્વકર્મા છે. અથો રુદ્રો વિશ્વકર્મા, બ્રહ્મા વિશ્વકર્મા, શિવશ્ચ વિશ્વકર્મા, વિષ્ણુશ્ચ વિશ્વકર્મા, ઋષયશ્ચ વિશ્વકર્મા. જેમ કૃષ્ણ ભગવાન ગીતામાં બધી વિભૂતિઓમાં હું છું, એમ વેદ એવું કહે છે કે જગતની તમામ શક્તિઓ, એની પાછળ ભગવાન વિશ્વકર્માની અદૃશ્ય શક્તિ કામ કરે છે. ધાવા પૃથ્વીઓ ચ વિશ્વકર્મા. જો આ પૃથ્વી છે એને હું તમે માં કહીએ છીએ. જનેતાનું કામ શું? બાળકને જન્મ આપવો,